હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનો વ્લોગ છે. તમે એન્ડ સુધી વ્લોગને જોજો અને તમારા ફેમિલી મેમ્બર્સને શેર કરો. અત્યારે છે ને બધા બાળકોનું જમવાનું તૈયાર થઈ ગયું છે, પીરસાઈ ગયું છે, બરાબર છે. બાળકો બધા આવતા જઈને એમ બધા બેસતા જશે પોતપોતાની જગ્યાએ. એટલે ચલો બધા બાળકો બેસો ફટાફટ. જોજો શિખંડા અમારો ભાઈ છે ને જમવામાં જો બાળકોને પીરસાઈ ગયું છે સરસ મજાનું, અને બટેકાનું શાક છે, સલાડ છે, શ્રીખંડ છે, રોટલી છે, પફ છે અને છાશ છે. એટલે સરસ મજાનું જમવાનું છે બાળકો. ચલો શ્લોક બોલો. પછી આને કેવડો તમારા બાને જય શ્રી કૃષ્ણ. ચાર પેઢી ભેગી થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. 25 વર્ષ પહેલા આ બા તરફથી આજે આ મનોદિવ્યાંગ બાળકોને સરસ મજાનું એક ટાઈમનું ભોજન આપવામાં આવ્યું હતું. જે તમે આગળ વિડીયોમાં જોયું છે, બાળકોએ જે પ્રસાદી લીધી અને અહીંયા આજે એમનું ફેમિલી આવ્યું હતું એ લોકોએ પણ પ્રસાદી લીધી છે. પાપડ શેકે છે અંશાબેન. જેન્ટ્સ બધા બેસી ગયા છે જમવા. ચલો જોઈએ. જેન્ટ્સ બેસી ગયા છે જમવા માટે. સરસ મજાનું ભોજન લે છે. અત્યારે બહેનો બેસી ગયા છે જમવા માટે. ચલો આપણે જોઈએ. મજાના બહેનો ભોજન લે છે. લેવા ગયા
છોકરાઓ માટે છે ને અત્યારે આઈસ્ક્રીમ આવે છે. હા, બધા જમીન બેસી ગયા છે લાઈનમાં. હવે બધાને આઈસ્ક્રીમ ખાવાનો છે. ચમચું છે લઈ આવું. ચમચું આમાં છે. નથી શ્લોક બોલાવો. હા થોડું વીણાબેનના મમ્મીના પુણ્યતિથિ નિમિત્તે આજે આ મનોદિવ્યાંગ બાળકોને આઈસ્ક્રીમ આપવામાં આવ્યો. ગામ નેસડી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફેમિલી મેમ્બર્સને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.